જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા પર વિરોધના વંટોળના કારણે આખરે કંપની કૂણી પડી। જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા પર લોકલ ટોલના ભાવ ₹10ના 25 રૂપિયા કરવામાં આવ્યા હતા। ત્યારે અંગે જેતપુર એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। ઉગ્ર રજૂઆતના પગલે આખરે જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા મેનેજર દ્વારા ₹10ની યથાવત રાખવાની બાંયધરી આપવામાં આવી છે। જેતપુર તાલુકાના તમામ ગામોને 20 કિલોમીટરની અંદર ₹10 લોકલ ચાર્જ લેવામાં આવશે। જેતપુર એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવેલી રજૂઆતના પગલે કંપની ઝૂકી હતી। જેતપુર તાલુકાની સમગ્ર 4 વ્હીલ વાહનોને ફ્રી કરવાની માંગ મામલે ઉચ્ચ જગ્યા પર રજૂઆત કરવામાં આવશે। આજે 2 દિવસ પહેલા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે એને ₹10ના 25 ભાવ કર્યો હતો। એના માટે અમે ગામમાંથી ફરિયાદ હતી એટલે અમે ત્યાં ગયા હતા અને આવેદનપત્ર આપ્યું। ત્યારે એ લોકોએ અમને 24 કલાકનો ટાઈમ આપ્યો હતો કે અમને ટાઈમ આપો, જે જૂના ભાવ પાછા કરી આપશું। તો આજે એણે જૂના ભાવ 24 કલાકમાં કરી દીધા છે। ત્યારે અમે આ ગામના દરેક આગેવાનોને સાથે બોલાવી અને ટોલ નાકાના મેનેજર જીવરાજભાઈ પણ અહીંયા આવ્યા છે ત્યારે, અને ચેમ્બરના તમામ હોદ્દેદારો પણ અહીંયા છે। અને આ ₹10 ભાવ આજથી લાગુ થશે। જેતપુર તાલુકાનું કોઈ પણ ગામ હોય એને 4 વ્હીલમાં ₹10નો ભાવ આપવાનો છે, નહીં કે 15 નથી આપવાના કે કોઈ વધારે આપવાના નથી। ₹10 ભાવ આપવા એવું અહીંયા નક્કી થયું છે અને એના ઓથોરિટી પર્સન અહીંયા આવીને અમને કહી ગયા છે અને બધાની વચ્ચે આ નક્કી થયું છે કે જે જૂનો ભાવ છે તે જ રહેશે। અને આગામી અમારી માગણી પણ હજી છે કે એ અમે કેન્દ્રના મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા સાથે બેસીને નક્કી કરવાના છીએ, કારણ કે એ પ્રશ્ન આઈની ઓથોરિટીનો નથી, ઉપરથી છે। એટલે અમારે 4 વ્હીલ જેતપુર તાલુકાને ફ્રી કરાવવાની અમારી હજી માંગ ઊભી છે। ચેમ્બર ઓફ કોમર્સની જે રજૂઆત હતી અમે માન્ય કંપની વાત કરીને માન્ય આપી, ₹10 વાળું લોકલ બધાને કરી દેવામાં આવશે। એના માટે તમને મીડિયા મારફતે કહેવા માંગુ છું, તમારે આરસી બુક અને આધાર કાર્ડ 2 વસ્તુ લઈને આવવાનું ઓરિજિનલ, તો તમારો ઓન ધ સ્પોટ થઈ જશે। ₹25 વસૂલવામાં આવે છે, અત્યારે ₹10 થઈ ગયું છે।